ગુજરાત રાજ્યમાં 62 વર્ષ પહેલા એઆઈસીસીની બેઠક ભાવનગરમાં મળવા પામી હતી, ત્યારે 8 અને 9 એપ્રિલ અમદાવાદ શહેરમાં એઆઈસીસીની આગામી બેઠક મળવાની છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે. પણ તે પહેલા આજરોજ તેની તૈયારીઓની સમીક્ષા કરવા એઆઈસીસીના મહામંત્રી કેસી વેણુગોપાલ અમદાવાદ શહેર ખાતે પહોંચ્યા હતા. તો આ દરમિયાન મહામંત્રી કેસી વેણુગોપાલે સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો મહત્વનું છે કે એઆઈસીસીની બેઠકથી રાહુલ ગાંધી ગુજરાત રાજ્યની વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આરંભ કરશે, જેથી આ માર્ચ અને એપ્રિલ ગરમીનો મહિનો છે અને રાજકીય નેતાઓના ગુજરાત રાજ્યમાં જમાવડાને લઈને રાજકીય માહોલ પણ ગરમ રહેશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.